દેવાયત પંડિત અને એના બધા સેવકોએ જ્યાં ધામા નાખ્યા જૂનાગઢના પાદરે, અને ગાડાની ધરી તૂટી અને પૂછ્યું કે અહીંયા ક્યાંય કોઈ લુહારની કોડ છે, કોઈ લુહારનું આંગણું? કે હા, મજેવડી છે. દેવાયત પંડિત અને એના બધા સેવકોએ જ્યાં ધામા નાખ્યા જૂનાગઢના પાદરે, અને ગાડાની ધરી તૂટી અને પૂછ્યું કે અહીંયા ક્યાંય કોઈ લુહારની કોડ છે, કોઈ લુહારનું આંગણું? કે હા, મજેવડી છે, દેવતણખીનું આંગણું. ત્યાં જઈને વાત કરો તો કંઈક થાય. અને દેવાયત પંડિત સાથે પણ 750-800 દેવાયત પંડિત જેવા જેના બધા શિષ્યો સેવકો હતા. બહુ વિદ્વાન દેવાયત પંડિત. એને એમ થાય કે મારા જેવું કોઈ જ્ઞાની નહીં. અને બારણું ખખડાવ્યું છે. દેવતણખી બાપા, ઓ દેવતણખી બાપા, કોણ છે? અમે દેવાયત પંડિતના બધા સેવકો શિષ્યો. ગાડાની ધરી તૂટી ગઈ છે, એને સાંધવી છે, તમે એમાં મદદ કરો. દાદા કહે, આજે તો 11નો અણો જો, આજે ઘણ ઉપાડાય નહીં. કહે પણ અમારે બહુ જરૂરી છે, જાવું જરૂરી છે, અને એને સાંધવું પણ જરૂરી છે. તો કહે તમારા દેવાયત પંડિતને બોલાવો, પછી કંઈક વાત કરીએ. શિષ્યોએ વાત કરી દેવાયત પંડિતને, તમને બોલાવે છે, અમને તો ના પાડી. દેવાયત પંડિત આવ્યા છે. દેવતણખી દાદાને વાત કરી, અને દાદા કહે કે આજે તો 11નો અણો જો, અમારાથી ઘણ ઉપાડાય નહીં. દેવાયત પંડિત કહે, એમાં શું છે, લાવો ઘણ હું મારું, ઘણ હું ઉપાડું. અને એ વખતે દેવાયત પંડિતે હાથમાં ઘણ ઉપાડ્યો છે. અખતો રે મારે એકાદશીનો, અને તમે દિયો ઘણના ઘા. હે ક્રોધ કરીને ઘણ એણે માર્યો, હે રણ ઉતરી પાતાળ. એ ક્રોધ કરીને જ્યાં ઘણનો ઘા કર્યો ત્યાં તો એરણ પાતાળમાં હાલી ગઈ. હવે કરવું શું? એ બારણે ઉભા લીરલબાઈ એમ કહે કે એક કામ કરો ને બાપા, તમારી ઘૂંટીએ એને મૂકો, એના ઉપર એને સાંધો. તમે વિચાર તો કરો, એ લીરલબાઈનો ભરોસો કેટલો હશે, એની શ્રદ્ધા કેટલી હશે, શું વિશ્વાસથી એને વાત કરી હશે. એ ભગવતી જગદંબાઓ જે આપણે ત્યાં થઈ, એના થકી આ સમાજ બહુ ઉજળો છે બા. આ એ બધી જગદંબાઓના રૂપ છે. આમાં લીરલબાઈ રહે છે, આમાં સતી લોયણ વસે છે, આમાં વાલબાઈ વસે છે બાપ. એના આપણે બધા સંતાનો છીએ. અને ઈ પગની ઘૂંટી ઉપર ઈ ધરો મૂક્યો. ઘૂંટી રે માથે રે ધરો મેલિયો, અને તમે દિયો ઘણના ઘા. એ ઘૂંટી રે માથે ધરો એણે સાંધિયો, હે વાલા ભક્તોની ભેડે છે ભગવાન. પણ ઘૂંટી રે માથે ધરો સાંધિયો, ભક્તોની ભેડે છે ભગવાન. એ શું તાકાત રહી હશે. એ ધરો તો સાંધ્યો ઘૂંટી ઉપર. પછી પૂછ્યું, દેવતણખીએ ક્યાં નીકળ્યા છો? કહે, હું તો દેવલદીની શોધમાં નીકળ્યો છું. દેવલદે ક્યાં છે ખબર છે ખરી? ક્યાં છે? શું કીધું તું દેવલદેને? તમે એ શબ્દો યાદ કરો. દેવલદે પરણીને આવ્યા ત્યારે તમે કહ્યું, દેવલદે પણ કહ્યું હતું કે જ્યાં સુધી શંકા નથી ત્યાં સુધી હું છું. પણ જેથી શંકા જાગીને તેથી દેવલદે નહીં હોય. શંકા જાગી હતી કે નહીં? વિદ્વાન પરમ પંડિત જ્ઞાની દેવાયતને પણ એમ થયું હતું, દેવાયત પંડિતને
હા બાપા, શંકા મેં કરી.